ત્યાં પ્રસાદીનું આ જબલપુર ગામ તો બધાએ અવશ્ય આ એક મહાન તીર્થ છે, તો દર્શન કરવા આપણે બધાએ આવવું જ જોઈએ. એ આપણી એક પવિત્ર એ ફરજ છે અને પવિત્ર સેવા છે. તે બધા આ સ્થાનની અંદર આવે તો એની જરૂર અવશ્યપણે દિવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત થશે અને સત્સંગ વધારે દ્રઢ થશે. મહંત સ્વામી મહારાજનું આ પ્રાગટ્ય સ્થાન, જન્મસ્થાન, એમાં આવીને અંતરમાં ખરેખર ખૂબ જ દિવ્યતાનો અનુભવ થાય છે. श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा. दिव्यं सौम्यमुखारविन्दसरलं नेत्रे अमीवर्षणं निर्दोषं महिमामयं सुहृदयम् शान्तं समं निश्चलं निर्मानं मृदु दिव्यभावसततं वाणी शुभा निर्मला वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा. श्री स्वामीनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. गुणातीतानंद स्वामी महाराजनी जय. भगत जी महाराजनी जय. शास्त्री जी महाराजनी जय. योगी जी महाराजनी जय. प्रमुख स्वामी महाराजनी जय. महंत स्वामी महाराजनी जय. सूरत अक्षरधाम महोत्सवनी जय. આજથી અહીંયા આપણે જે પારાયણનો લાભ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ તે પારાયણ તિથિ, તારીખ, સ્થળ અને વિષય ચારેય રીતે યાદગાર બની રહે તેવું પારાયણ છે. આજની તિથિ એટલા માટે વિશેષ છે કે આજથી 201 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે સ્વયં કારતક સુદ બારસના દિવસે પોતાના હાથે પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ તરીકે પ્રતિષ્ઠિત કરેલી. એની વાત કરતા આપણા ગ્રંથોમાં લખાયું છે, પ્રાસાદની દક્ષિણ દિશમાય મૂર્તિ હરિકૃષ્ણ તણી તહાય સ્થાપિત થઈને કરશે નિવાસ એવી થઈ વાત બધે પ્રકાશ. જે મૂર્તિનું ધ્યાન ધરી હંમેશ સત્સંગી સૌ ચિંતવશે વિશેષ. સર્વોપરી ઇષ્ટ છબી ગણાશે પ્રેમે પૂજા માનસી તો કરાશે. તો ભગવાન સ્વામિનારાયણનું એક અલૌકિક કાર્ય હતું કે એમણે સ્વહસ્તે પોતાની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. આપણે સહજાનંદ નામાવલીમાં પણ ગાઈએ છીએ, સ્વપ્રતિમા પ્રતિષ્ઠા કૃતે નમઃ. તો આજનો એ શુભ દિવસ છે. તિથિ એ છે અને તારીખ પણ એ છે. તારીખ 3 નવેમ્બરે જ ભગવાન સ્વામિનારાયણે
સ્વહસ્તે પોતાની મૂર્તિ એ પ્રતિષ્ઠિત કરેલી. તો આવો એક સુભગ સંયોગ શ્રીજી મહારાજ સાથેનો આજના આ પારાયણ સાથે અનાયાસે સંકળાઈ ગયો છે. એની સાથે સાથે આજે આપણે સૌ અહીંયા જબલપુરમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જન્મસ્થાનમાં તેઓના જ લીલા ચરિત્રોનું રસપાન કરવા માટે જઈ રહ્યા છીએ. ગુણાતીત ગુરુઓના પ્રાગટ્ય સ્થાનમાં તેઓના લીલા ચરિત્રોની કથા, પારાયણ, પ્રવચન માળાઓ આ અગાઉ પણ આપણી સંસ્થામાં 3 વાર નોંધાઈ ચૂક્યા છે. 1984માં ભાદરા મુકામે ગુણાતીતાનંદ સ્વામીનો 199મો જન્મ જયંતિ મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં યોજાયેલો. ત્યારબાદ 1985માં ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ 59 દિવસ સુધી ઉજવાયો. એના પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજે 1984માં ભાદરા જે ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન ત્યાં આ રીતે 3 દિવસનો ઉત્સવ તારીખ 8 થી 10 ઓક્ટોબર સુધી કરેલો. અને તે દરમિયાન અક્ષર લીલામૃત એટલે કે ગુણાતીતાનંદ સ્વામીના જીવન પ્રસંગોનું પારાયણ ત્યાં આગળ યોજાયેલું. ત્યારબાદ 1979માં પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં મહુવા મુકામે ભગતજી મહારાજનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો. અને તે પ્રસંગે પણ સ્વામીશ્રીની નિશ્રામાં 3 દિવસ સુધી ખૂબ જ સુંદર ઉત્સવ થયેલો. અને એમાં ભગતજી મહારાજના જીવન પ્રસંગોના આધારે પ્રવચન માળાનું આયોજન થયેલું. અને ભગતજી મહારાજના ગુણાનુવાદ ત્યાં આગળ ગાવામાં આવેલા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન મેળાવ, એમાં પણ શાસ્ત્રીજી મહારાજના જીવન પ્રસંગોના આધારે 2 વાર પારાયણો યોજાયેલા. એક તો 1971માં યોગી બાપા ધામમાં પધાર્યા બાદ એમનો સંકલ્પ હતો કે મેળાવમાં શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિમાં પારાયણ કરવું. અને તે વખતે મેળાવના જ નિવાસી હરિભક્તો જે મલાવીમાં અત્યારે સ્થાયી થયા છે એવા જશભાઈ, નરસિંહભાઈ વગેરેની યજમાન પદે આ પારાયણ યોજાય એવો યોગી બાપાનો સંકલ્પ હતો. તો એ યોગીજી મહારાજનો સંકલ્પ એ પૂરો કરતા પ્રમુખ સ્વામી મહારાજે 1971ના ફેબ્રુઆરી મહિનામાં મેળાવમાં પારાયણ યોજેલું. અને એમાં મુંબઈમાં રહેતા મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી વગેરે સંતોએ મેળાવમાં પધારી અને શાસ્ત્રીજી મહારાજના જીવન પ્રસંગો પર સવાર સાંજ સુંદર કથા વાર્તાનો લાભ આપેલો. ત્યારબાદ જાન્યુઆરી 1999માં પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે મેળાવમાં 3 શિખરનું મંદિર થયું. અને એ પણ યોગી બાપાનો સંકલ્પ હતો કે અહીંયા 3 શિખરનું મંદિર થાય અને અક્ષર પુરુષોત્તમ મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન થાય. આવી પ્રાર્થના એમણે શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન મેળાવમાં છે ત્યાં તારીખ 9 ડિસેમ્બર 1967ના રોજ કરેલી. તો એ પ્રમાણે આ મંદિર તૈયાર થયું. તે વખતે પણ તારીખ 16 જાન્યુઆરી 1999થી યજ્ઞ પુરુષ ચરિત્રામૃત એટલે કે શાસ્ત્રીજી મહારાજના જીવન પ્રસંગોના આધારે પારાયણનું આયોજન થયેલું. તો આ રીતે આપણી સંસ્થામાં આપણા ગુણાતીત ગુરુઓના જન્મસ્થાન તેમાં તેઓના જ ચરિત્રોનું પારાયણ એ અગાઉ આ રીતે 3 વાર થઈ ચૂક્યું છે. એ ક્રમની અંદર આ વખતે અહીંયા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આ જન્મભૂમિ જબલપુર એમાં જ તેઓના જીવન પ્રસંગોનું પારાયણ પણ આપણે શરૂ કરી રહ્યા છીએ. તો આ સ્થળ અને આ વિષય એ દ્રષ્ટિએ પણ આ કથા સત્ર
એ ઘણું બધું વિશિષ્ટ છે. અને જ્યારે જબલપુરમાં આપણે સ્વામીશ્રીના ચરિત્રોનું રસપાન કરવા માટે એકત્રિત થયા છીએ, ત્યારે સ્વાભાવિક છે કે આપણા સૌના અંતરમાં તેઓના બાળ ચરિત્રો, તેઓનો શૈશવકાળ એને સાંભળવાની વિશેષ ઈચ્છા રહ્યા કરે. જેમ છપૈયામાં પારાયણ થતું હોય તો સ્વાભાવિક છે કે પારાયણનો મુખ્ય આધાર એ બાળ ઘનશ્યામના ચરિત્રો હોય. જેમ મેળામાં પારાયણ થતું હોય તો ત્યાં ડુંગર ભગતની વિશેષ સ્મૃતિ એ સૌને સ્વાભાવિકપણે થાય. ચાણસદની અંદર પારાયણ યોજાયું હોય તો વક્તા શ્રોતા બંનેના અંતરમાં હોય કે અહીંયા શાંતિલાલના ચરિત્રોનું આપણે પારાયણ સાંભળીએ. તેમ જબલપુરમાં સ્વામીશ્રીએ અવતાર ધારણ કર્યો અને ત્યાં જ આ પારાયણનો લાભ લેવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. તો સ્વાભાવિકપણે આપણા સૌના અંતરમાં કેશવનું શૈશવ કેવું હશે, સિદ્ધનું શૈશવ કેવું હશે, એ ઇંતેજારી હોય તો આપણે પણ આ 5 દિવસીય પારાયણમાં વિશેષે કરીને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના બાળ ચરિત્રો અને એના આધારે એમની પ્રતિભા કેવી હતી, અત્યારે કેવી દેખાય છે, એના વિશે વાતો કરીશું. એનો પ્રારંભ કરીએ તે પહેલાં આપણે સ્વામીશ્રીના કુળ કુટુંબનો થોડો પરિચય પ્રાપ્ત કરીએ. અહીંયા સ્ક્રીન ઉપર આપણને સ્વામીશ્રીની વંશાવલીના દર્શન થાય છે અને એ વંશાવલીની અંદર આપણે જોઈએ છીએ કે સૌ પ્રથમ ઉપર નરેશદાસ એવું નામ લખ્યું છે. તો એમાં નરેશદાસ એ નામ એ ત્યાં આગળ મૂકવામાં આવ્યું છે. એ નરેશદાસના 3 પુત્રો હતા, રેવનદાસ, નાનાભાઈ અને ઝવેરદાસ. રેવનદાસની ખડકી આજે પણ આણંદની અંદર વિદ્યમાન છે. નાના અડધ અને મોટા અડધ એની અંદર એ વહેંચાયેલી છે. તો એ રેવનદાસનો પરિવાર, એનો પરિચય આપણે પ્રથમ પ્રાપ્ત કરીએ. તો એ રેવનદાસના 2 દીકરા હતા, વસંતદાસ અને રૂગનાથભાઈ. અને એ રેવનદાસના 2 દીકરા વસંતદાસ અને રૂગનાથભાઈમાંથી વસંતદાસના પરિચય, એના વંશનો આપણે જો પરિચય મેળવીએ તો વસંતદાસના 2 પુત્રો, એક હતા પ્રાગજીભાઈ અને બીજા હતા મકનદાસ. એ પ્રાગજીભાઈનો વેલો આપણે જો જોઈએ તેમાં પ્રાગજીભાઈના દીકરા થયા કેશવલાલ. આ કેશવલાલ પ્રાગજીના ઘરમાં બોચાસણમાં મંદિર કરવાનો ઐતિહાસિક નિર્ણય એ શાસ્ત્રીજી મહારાજે લીધેલો. સંવત 1962માં ફાગણ સુદ પૂનમનો સમયો, હુતાશનીનો સમયો એ શાસ્ત્રીજી મહારાજે આણંદમાં કર્યો. તે વખતે હરિભક્તો જે એકત્રિત થયેલા એમાં વિમર્શ થયો કે હવે શાસ્ત્રીજી મહારાજ ઉપાસનાના પ્રચાર પ્રસાર માટે મહાપ્રસ્થાન કરીને નીકળ્યા છે, તો હવે કોઈ એક સ્થાન એ આપણું તૈયાર કરવું. તો કઈ જગ્યાએ મંદિર કરવું? અક્ષર પુરુષોત્તમ જેમાં મધ્યખંડની અંદર બિરાજમાન થયા હોય તો એ મંદિર ક્યાં કરવું એનો નિર્ણય એ લેવાનો હતો. તો ઘણા બધાએ જુદા જુદા નામો સજેસ્ટ કર્યા. બામણ ગામ, પછી બીજા ત્રીજા સ્થાનોની પણ ચર્ચા થઈ. એમાં શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે બોચાસણની અંદર શ્રીજી મહારાજે સ્વયં કાશીદાસ મોટાને મંદિર કરવાનો કોલ એટલે કે વચન આપ્યું છે, તો આપણે બોચાસણમાં મંદિર કરવું. તો એ જે ઐતિહાસિક નિર્ણય જેના આધારે આપણી સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ગણાય છે, તો એ નિર્ણય આ કેશવલાલ પ્રાગજીના ઘેર રહીને શાસ્ત્રીજી મહારાજે લીધેલો. અને તે વખતે જુદા જુદા હરિભક્તોએ પોતપોતાનું આર્થિક અનુદાન શાસ્ત્રીજી મહારાજને અર્પણ કરવું અને ત્યાં લખણી કરાવવા માંડ્યા. તો એ જમાનામાં 3000 રૂપિયાની માતબર રકમ એ કેશવલાલ પ્રાગજીએ બોચાસણના મંદિર માટે સમર્પિત કરેલી. એ કેશવલાલના દીકરા કરસનદાસ
અને કરસનદાસના દીકરા અંબાલાલભાઈ, જે અંબાલાલ કલ્યાણ યોજના તરીકે આપણી સંસ્થામાં પ્રખ્યાત છે. અને એમણે પોતે વિદ્યાનગરમાં જે છાત્રાલય આપણું અત્યારે કાર્યરત છે તેની જમીન, પછી તો એ જમીનનું કદ ઘણું વિસ્તર્યું, પણ જે જૂનો એ બ્લોક હતો તો એ જમીન એ અંબાલાલ કાકાએ પોતે આપેલી. એ છાત્રાલયને જ એમણે પોતાનું ઘર બનાવેલું અને પાછલી અવસ્થામાં એ ત્યાં જ રહેતા. તો એ વસંતદાસના દીકરા પ્રાગજીભાઈનો આ પરિવાર, એ વસંતદાસના બીજા દીકરા હતા મકનદાસ. એ મકનદાસના પણ બે દીકરા, એક ભગવાનદાસ અને બીજા જોરાભાઈ. એમાં ભગવાનદાસના દીકરા એ મોતીભાઈ, જેઓના પ્રસિદ્ધ કીર્તનો અમે સૌ સ્વામીના બાળક, જીવીશું સ્વામીને માટે, સખી જુઓ આ સ્વામી પુરુષોત્તમ પામી, રાખી ન કાંઈ ખામી, ત્યારબાદ શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી, આ બધા સંપ્રદાય પ્રસિદ્ધ પદો એ મોતીભાઈ ભગવાનદાસે પોતે રચેલા. તે મોતીભાઈ એ પરિવારની અંદર આવે. એ મકનદાસના બીજા દીકરા હતા જોરાભાઈ. એ જોરાભાઈના દીકરા નારણભાઈ. એ નારણભાઈ જોરાભાઈ શાસ્ત્રીજી મહારાજે જ્યારે 5 જૂન 1907ના દિવસે બોચાસણમાં પ્રતિષ્ઠા કરી, ત્યારે એ પ્રતિષ્ઠાના દિવસની રસોઈનો તમામ ખર્ચ એ નારણભાઈ જોરાભાઈએ આપેલો. એટલે એમની સેવા આ સંસ્થાના પાયાની અંદર રહેલી છે. અને બોચાસણના મંદિર માટે એમણે પોતાની કપડવંજ બાજુ આવેલી 700 વીઘા જમીન એ વેચી દીધેલી. એમાં જે સબમર્સિબલ પંપ હતો એ પણ મંદિરની અંદર અર્પણ કરી દીધેલો. તો આવા એ સમર્પિત એ નારણભાઈ જોરાભાઈ કે જેમણે શાસ્ત્રીજી મહારાજની આવી અપાર સેવાઓ કરેલી, એ નારણભાઈના ત્યાં મણિભાઈનો જન્મ થયો. અને એ મણિભાઈના સુપુત્ર એ આપણા ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. તો આ આખો આ સ્વામીશ્રીનો પરિવાર છે. સાથે બીજા પણ એમના પરિવારની અંદર એવા જ મુક્તો પાક્યા. તે રેવનદાસના બીજા દીકરા હતા રૂગનાથભાઈ. એ રૂગનાથભાઈના દીકરા ભાઈજીભાઈ, ભાઈજીભાઈના દીકરા વલ્લભભાઈ, વલ્લભભાઈના દીકરા જેઠાભાઈ, અને એમના દીકરા રમણભાઈ, જે અત્યારે આપણા સદગુરુ વર્ય પૂજ્ય ડોક્ટર સ્વામી છે. ત્યાર પછી જે નરેશદાસ, એમના એક દીકરા રેવનદાસનો આ પરિવાર આપણે જોયો. એમના બીજા દીકરા હતા નાનાભાઈ. એ નાનાભાઈના દીકરા વસ્તાભાઈ થયા. એ વસ્તાભાઈના દીકરા મૂળજીભાઈ, એ મૂળજીભાઈના દીકરા લાખાભાઈ, અને એમના દીકરા પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી, જે શાસ્ત્રીજી મહારાજના સમર્પિત સંત હતા. પ્રમુખ સ્વામી મહારાજની જીભ એમની પ્રશંસા કરતા કદી સુકાતી નહોતી એમ કહીએ તો પણ ચાલે. કારણ કે શાસ્ત્રીજી મહારાજના વચને કોઠાર, ભંડાર, પૂજારી જે સેવા એ શાસ્ત્રીજી મહારાજે કહી એ તમામ સેવા એમણે કરેલી. અને પોતાની દુકાનેથી એ શાસ્ત્રીજી મહારાજની સાથે સાધુ થવા માટે ચાલી નીકળેલા. તો આવી શાસ્ત્રીજી મહારાજ વિશે એમને ભક્તિ હતી. તો એવા પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી એ આ પરંપરામાં થયા. એ નરેશદાસના ત્રીજા દીકરા હતા ઝવેરદાસ. એ ઝવેરદાસના દીકરા ખોજીદાસ, એમના દીકરા લલ્લુભાઈ, એમના દીકરા રણછોડભાઈ, અને એમના દીકરા એ પૂજ્ય સોમા ભગત, જે શાસ્ત્રીજી મહારાજના વજ્ર સમાન સંત કહેવાતા. યોગી બાપા એમના પ્રવચનની અંદર ઘણીવાર ઉલ્લેખ કરતા, જે આપણને ધ્વનિ મુદ્રણમાં પણ સાંભળવા મળે છે, કે જ્યારે બોટાદ સ્ટેશને પથ્થરો ભરીને વેગન આવે ત્યારે શાસ્ત્રીજી મહારાજ સોમા ભગત, અક્ષર પુરુષોત્તમ સ્વામી વગેરેને એ પથ્થરા ઉતારવા માટે મોકલે. હવે આ તો 2-4 સંતો હોય, પથ્થરો મોટા મોટા હોય. હવે લોકોને થાય કે આ કેમના પથ્થરા ઉતારશે, પણ યોગી બાપા કહે છે કે ફૂલની જેમ પથ્થરાને વેગનમાંથી નીચે ફેંકે. એવી અતુલ્ય શક્તિ એ શાસ્ત્રીજી મહારાજે આ સોમા ભગતમાં મૂકેલી. અને શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે જ એમના શ્વાસ ચાલતા. એમનો પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે જ્યારે સારંગપુરના મંદિરના તરઘટનો પથ્થર 7 દોરડા બાંધીને ઉપર ચડાવાઈ રહેલો, એક પછી એક 6 દોરડા
એ તૂટી ગયા. એક જ દોરડા ઉપર 150 મણનો પથ્થર લટકતો હતો અને શાસ્ત્રીજી મહારાજે આ સોમા ભગતને કહ્યું કે તમે બાકીના તૂટેલા દોરડા બાંધી દો. તે વખતે કોઈની પણ હિંમત ચાલે નહીં, કારણ કે છલાંગ મારીને પથ્થર ઉપર કૂદવાનું હતું. હવે સોમા ભગતનું વજન આવે તો જે એક દોરડું છે એ તૂટે, પણ શાસ્ત્રીજી મહારાજના વચન, એમના પ્રાણ એમણે કરી રાખ્યા હતા અને એમણે પોતે એ દોરડા બાંધ્યા અને મંદિરનો પથ્થર આજે પણ એ મધ્યખંડની અંદર દર્શન આપે છે. તો આપણે જોઈએ છીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કુળની અંદર એવા નિષ્ઠાવાન હરિભક્તો, સંતો એ પોતે અવતરેલા છે. તો આવું આ એક પવિત્ર કુળ કુટુંબ, એની અંદર સ્વામીશ્રીના પિતા એ મણિભાઈ, એમણે પોતે જન્મ ધારણ કર્યો. આપણે એમનો પણ થોડોક પરિચય, એમની પણ ગુણ ગરિમા અત્યારે પારાયણના પ્રારંભમાં સાંભળીએ, કારણ કે આપણે સૌ અહીંયા જબલપુરમાં ભેગા થયા છીએ. એનું કારણ મણિભાઈ છે, કારણ કે પોતે વ્યવસાય અર્થે અહીંયા પધાર્યા અને અહીંયા જ સ્વામીશ્રીએ પોતે જન્મ ધારણ કર્યો. તો આ રીતે એ મણિભાઈ પરમ પૂજ્ય સ્વામીશ્રીના એવા પૂર્વાશ્રમના પિતાશ્રી, એમનું જે કંઈ પણ વર્ણન એ આપણા પુસ્તકોમાંથી છૂટું છવાયું મળે છે, જૂના સંતો પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. એના આધારે આપણે જો કહીએ અને જે એમના વર્ણનો એ આપણે સાંભળીએ છીએ, એ જોતા એકવડો એમનો બાંધો હતો, સપ્રમાણ એમની ઊંચાઈ, ઘઉં વર્ણો વાન અને ગરીબ પ્રકૃતિ એ મણિભાઈ પોતે ધરાવતા. એમનું જીવન એ સેવા, સાદગી અને સરળતાના સરવાળા સમાન હતું. એમના પિતા શ્રી નારણભાઈ અને એમના પૂર્વજો તરફથી એમણે પોતે સત્સંગનો વારસો પૂરેપૂરો પચાવેલો. એટલે નિત્ય પૂજા, નિત્ય દર્શન, નિત્ય આરતી, સંત સમાગમ, આ બધું જ એ મણિભાઈના અંગભૂત ગુણોની જેમ એમની સાથે વણાઈ ગયેલું. તેની સાથે સાથે શાંત સ્વભાવ અને સુઘડતા એ પણ મણિભાઈની આગવી વિશેષતા રહેતી. તેઓ કથા વાર્તાના જબરા વ્યસની હતા. સાંભળવી અને કથા કરવી, આ બંને અંગ એ પોતે ધરાવતા. જ્યારે શાસ્ત્રીજી મહારાજ આણંદ પધારે ત્યારે એ શાસ્ત્રીજી મહારાજની સેવા અને કથા બંનેનો લાભ લેતા. સેવાની અંદર એ શાસ્ત્રીજી મહારાજ જ્યારે માંદગી ગ્રહણ કરે ત્યારે મણિકાકા પોતે વૈદું સારું જાણતા, એટલે દેશી ઉપચાર એ શાસ્ત્રીજી મહારાજના પોતે કરતા. તો આ રીતે સેવા પણ કરે. શૌચ વિધિથી શાસ્ત્રીજી મહારાજ પરવારે ત્યારે હાથ ધોવડાવવાની સેવામાં પણ એ મણિભાઈ પોતે જોડાઈ જાય. એની સાથે સાથે શાસ્ત્રીજી મહારાજના મુખેથી કથા વાર્તાનો લાભ પણ જ્યારે મળે ત્યારે પોતે લેવા માટે તત્પર રહેતા. કથા સાંભળવાની સાથે શાસ્ત્રીજી મહારાજના ચરિત્રોને નિરખવાની, એ ચરિત્રોને મૂલવવાની, યાદ રાખવાની એમની ઘણી સારી પ્રકૃતિ હતી. એટલે કલાકોના કલાકો સુધી એ શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો અસ્ખલિતપણે કહેતા. મહંત સ્વામી મહારાજની કથા વાર્તામાં પણ શાસ્ત્રીજી મહારાજના ઘણા બધા અપ્રચલિત પ્રસંગો એ આપણને પૂર્વે સાંભળવા મળતા. તો એકવાર સ્વામીશ્રીને ગોંડલની અંદર 2023માં પૂછવામાં આવેલું કે સ્વામી, આપે તો શાસ્ત્રીજી મહારાજને એવો કોઈ સમાગમ કર્યો નથી, તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજની ઘણી બધી અપ્રગટ વાતો, પ્રસંગો એ આપની કથા વાર્તામાં અમને સાંભળવા મળે છે, તો એ કેવી રીતે આપના પાસે આવ્યા? ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું કે મોતી કાકા અને મણિ કાકા એ બંને પાસેથી શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો ખૂબ સાંભળવા મળતા. તો મણિભાઈનું આ એક અંગ હતું કે શાસ્ત્રીજી મહારાજના જે કોઈ પ્રસંગ એ જુએ એને પોતે સારી રીતે મૂલવી શકતા, યાદ રાખતા અને કથા વાર્તાની અંદર એની સુંદર એ રજૂઆત પણ કરતા. યોગી બાપાએ જ્યારે 27 એપ્રિલ 1952 અખાત્રીજના દિવસે
આણંદમાં મંદિરની પ્રતિષ્ઠા કરી, ત્યાર પછી કથા વાર્તા એ વખતે તો હરિભક્તો જ પોતે કરતા. પુરુષોત્તમ ભગત જે આફ્રિકાથી આવેલા, એમને ઠાકોરજીની સેવા પૂજા માટે યોગી બાપાએ નિમ્યા, પણ તે સમયે મંદિરમાં સવારની કથા એ હરિભક્તો કરે, તો એની અંદર મણિભાઈ મુખ્ય રહેતા અને એ શાસ્ત્રીજી મહારાજના બધા પ્રસંગો એ ખૂબ જ સુંદર રીતે રજૂ કરે, જેથી સૌને ખૂબ આનંદ આવતો. એ મણિભાઈ પોતે કીર્તનો પણ એ સારા ગાઈ શકતા અને સ્વામીશ્રીના મુખેથી સાંભળેલું છે કે 2-4 કીર્તનો એવા એમના અમુક પેટન્ટ હતા કે એ જ્યારે ગાય ત્યારે શાસ્ત્રીજી મહારાજ જો નજીકમાં બેઠા હોય તો એ સાંભળીને પોતાનું કામ પડતું મૂકી અને અવશ્ય પોતે સભાની અંદર આવી જાય. તો જેમ આ રીતે પ્રેમાનંદ સ્વામીની કીર્તન ભક્તિ મહારાજને ખેંચતી, એમ મણિકાકાના આવા સુંદર સ્વરે ગવાતા ભજનો એ શાસ્ત્રીજી મહારાજ પોતે સાંભળવા માટે આવીને બેસતા. અને આવા પરમ ભક્ત એ મણિભાઈનું મકાન જે આણંદમાં હતું એ લગભગ 15 વર્ષ સુધી એ શાસ્ત્રીજી મહારાજના નિવાસ તરીકે રહેલું. 1930માં મણિકાકા અહીંયા જબલપુર વ્યવસાય માટે પધાર્યા, પરંતુ તે પૂર્વે શાસ્ત્રીજી મહારાજ એ ઘણી વખત મણિભાઈના ત્યાં પોતે ઉતરતા. 5-15 દિવસ સુધી એ ત્યાં આગળ રોકાતા. મણિભાઈ પણ ખૂબ જ પ્રેમથી સ્વામીની પોતે સેવા કરતા. તે વખતે એમના મકાનની પહેલા માળે છતમાં એક કડું હતું, તો એ કડામાં આંગળી ભરાવી અને શાસ્ત્રીજી મહારાજ ઊભા રહે ટેકો લઈ અને પોણો કલાક સુધી એ મણિભાઈ જોડે વાર્તાલાપ કરે. પોતાના પ્રસંગો, સંપ્રદાયના જૂના ઇતિહાસ એ બધું શાસ્ત્રીજી મહારાજ એમને કલાકો સુધી ઊભા રહી અને ત્યાં આગળ સંભળાવતા. તો આવી રીતે મણિભાઈની પ્રેમ લક્ષણા ભક્તિ, એનાથી શાસ્ત્રીજી મહારાજ પણ ખૂબ રાજી. અને મણિકાકાને પણ શાસ્ત્રીજી મહારાજ વિશે એવી ગુરુ ભક્તિ કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ એમના ત્યાં રોકાયા હોય ત્યારે આરતીનો સમય થાય ત્યારે એ આરતી વખતે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ એ મણિભાઈ યુક્તિપૂર્વક એ વચ્ચે મૂકી દેતા. તો એની ઉપરથી આપણને ખબર પડે કે કેટલી બધી ગુરુ ભક્તિ એ મણિભાઈને શાસ્ત્રીજી મહારાજના વિશે હશે. જ્યારે મણિકાકાનો અક્ષરવાસ થયો 1966માં, પછી એમના વિશે એક સુંદર લેખ એ છપાયેલો. એની અંદર પણ મણિકાકાના ગુણોનું સુંદર વર્ણન કરતા લખવામાં આવ્યું છે કે મણિભાઈ કુશાગ્ર બુદ્ધિવાળા, વિચક્ષણ, સાહસિક, શૂરવીર અને ઉદાર મનવાળા હતા. આ એમની મુખ્ય પ્રકૃતિ એ વખતે ઉલ્લેખવામાં આવેલી. સાહસિક તો આપણને સમજાય જ, કારણ કે એ જમાનામાં અહીંયા આણંદથી વ્યવસાય માટે આવ્યા, તો આ એમણે પોતે આ રીતે સાહસ ખેડ્યું. ઉદાર મનવાળા હતા. અહીંયા જબલપુરમાં જ્યારે એ પોતે રહેતા ત્યારે અઠવાડિયે દાડે 20-25 ગરીબ ગુરબાઓને એ પોતે દાણા આપતા. હવે એ વખતે એમની સ્થિતિ સાધારણ હતી, કોઈ એવા ધનાઢ્ય નહોતા, તેમ છતાં પણ એવા ઉદાર, દિલદાર એ પોતે મણિભાઈ હતા કે ગરીબ ગુરબાઓને આવું દાન પણ એ આપતા રહેતા. ત્યાર પછી આગળ એ મણિભાઈ વિશે લખે છે કે તેઓ એમ જ માનતા કે શાસ્ત્રીજી મહારાજ જ આપણા પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાન છે. વચનામૃત અને બીજા શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભગવાનના પ્રત્યક્ષપણાની વાત આવે તે સર્વે શાસ્ત્રીજી મહારાજ વિશે ઉતારતા. આ મૂર્તિ મૂકવાનું રહસ્ય અહીંયા છતું થાય છે કે શાસ્ત્રીજી મહારાજ એ પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ જ છે, એટલા માટે એ પોતે મૂર્તિ મૂકી દેતા. મહારાજે અંત્યના બીજા વચનામૃતમાં કહ્યું છે કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો તસ્ય તે કથિતા યર્થાહ પ્રકાશંતે મહાત્મનઃ. કે પરોક્ષ દેવને વિશે જેવી પ્રતીતિ છે એવી પ્રગટ ગુરુ હરિને વિશે આવે તો સર્વે અર્થ સિદ્ધ થાય. તો મણિભાઈને શાસ્ત્રીજી મહારાજ વિશે એવી પરાભક્તિ, એવી ગુરુ ભક્તિ હતી. તો એ પોતે આ રીતે શાસ્ત્રીજી મહારાજની આ મૂર્તિ
જ્યારે એમના ઘરમાં આરતી થાય ત્યારે હંમેશા એ પોતે મૂકી દેતા. અને શાસ્ત્રીજી મહારાજની આવી સેવા એમણે પોતે ઘણી કરી. એ મણિભાઈના લગ્ન કાળક્રમે ડાહીબા નામના મૌધાના મહિલા સાથે થયા. એ ડાહીબા શંકરભાઈ પટેલ અને પૂનાબેન પટેલના સુપુત્રી હતા. એમને 4 ભાઈઓ હતા: પુરુષોત્તમભાઈ, મણિભાઈ, વિઠ્ઠલભાઈ અને ગોરધનભાઈ. તો આ 4 ભાઈઓ અને એમના આ બેન ડાહીબા, એમની સાથે એ મણિભાઈના લગ્ન થયા. અને ત્યાર પછી એમનો ગૃહસ્થ આશ્રમ આ રીતે ચાલતો હતો. તે દરમિયાન 1930ના અરસામાં અહીંયા મણિભાઈ જબલપુર એ વ્યવસાય અર્થે એ પોતે પધાર્યા. અને જબલપુરની અંદર એમનો નિવાસ એ કિંગ જ્યોર્જ ડેરી 187 સિવિલ લાઇન્સ, નેપિયર ટાઉન, આ એમનું એડ્રેસ અહીંયા જબલપુરનું હતું. જ્યાં આગળ જ અત્યારે સુંદર મંદિર એ આપણે જોઈ રહ્યા છીએ. તો મણિભાઈએ પોતે જબલપુરની અંદર આ જગ્યા એમનો વસવાટ ઠરાવ્યો. તે વખતે તેઓ જે મકાનમાં રહેતા એ મકાન ગરીબદાસ શેઠનું હતું. અને ભાડુઆત તરીકે મણિભાઈ પોતે આ મકાનની અંદર રહેતા. એ મકાન એ ભોંય ઉપર પથરાયેલું 1 માળનું એ મકાન. અને આમ એનો આપણે લેઆઉટ જોઈએ, અહીંયા બીજા સ્ક્રીનની અંદર છબીમાં દેખાય છે કે આડા 4 ભાગ અને ઊભા 3 ભાગની અંદર વહેંચાયેલું 98 બાય 75 ફૂટનું એ સમયની અંદર એ મકાન હતું. હવે એ મકાનની અંદર કેવી પ્રકારની એ રચના હતી એ પહેલાં આપણે સમજી લઈએ, જેથી આગળ સ્વામીશ્રીના જે બધા પ્રસંગો એ આપણે જોવા માટે જવાના છીએ તે પ્રસંગો એને આપણે વિશેષતાથી કઈ જગ્યાએ સ્વામીશ્રીએ શું ચરિત્રો કર્યા એ આપણને એનો અંદાજ એ સારી રીતે આવી શકે. તો અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈએ છીએ કે ચોખંડાઓની અંદર જુદા જુદા નામ આપવામાં આવ્યા છે, એટલે કે નંબર આપવામાં આવ્યા છે. તો 1 નંબર જે જ્યાં આગળ મૂકવામાં આવ્યું છે તો એ 1 નંબર એ વાંચન કક્ષ એ સ્વામીશ્રીના આ નિવાસ સ્થાનની અંદર હતો. ત્યાં આગળ આ રીતે સ્વામીશ્રી પણ પોતે વાંચતા અને એમના ઘરના સભ્યો એ પણ કંઈક વાંચવા કરવાનું કામ હોય તો ત્યાં આગળ કરતા હશે. તો સ્વામીશ્રી પોતે આ રીતે એ વાંચન કક્ષ વાપરતા. ત્યાર પછી 2 નંબર છે એ સ્વામીશ્રીનું જન્મસ્થાન છે કે જ્યાં આગળ અત્યારે એ મંદિરમાં એમની મૂર્તિ એ બિરાજમાન થયેલી આપણે જોઈએ છીએ. તો એમણે પોતે આ સ્થાનમાં એ જન્મ ધારણ કર્યો. ત્યારબાદ આગળ આપણે જોઈએ છીએ 3 નંબર ત્યાં શૌચાલયની વ્યવસ્થા હતી. 4 નંબર જે દેખાય છે ત્યાં આગળ સ્નાન માટેની ચોકડી એટલે કે સ્નાનાગાર હતું. 5 નંબર જે દેખાય છે ત્યાં આગળ એક કુઈ બનાવવામાં આવેલી અને 16 ફૂટ ઊંડો કૂવો એ ત્યાં બાજુમાં જે બગીચો હતો એ બગીચાની અંદર એ મણિકાકાએ પોતે ગળાવેલો. તો એ બગીચો એની અંદર આ 5 નંબર છે એ નાનકડી કુઈ આપણને જોવા મળે છે. ત્યાર પછી 6 નંબર છે. 6 નંબર છે એ રસોડું વપરાતું. રસોડાની અંદર ડાહીબા રસોઈ કરતા તો ખૂબ જ પોતે મર્યાદી હતા. એટલે રસોઈ કરતા હોય ત્યારે કોઈ પણ એ મકાનમાં પ્રવેશ એટલે એ ઓરડામાં પ્રવેશે નહીં એવો એમણે કાયદો રાખેલો. અને કોઈ એમને અડે પણ નહીં રસોઈ કરતી વખતે. એમના ઘરની અંદર કામકાજ કરવા માટે એક મહિલા આવતા, પણ જ્યારે ડાહીબા રસોઈ કરતા હોય ત્યારે ત્યાં આગળ આ પ્રકારે કોઈ પ્રવેશે નહીં, કોઈ એમને અડે નહીં, એવી પવિત્રતાથી એ પોતે અહીંયા રસોડું સંભાળતા. ત્યાર પછી 7 નંબર એ અનાજ કોઠાર અને એ સ્ટોર તરીકે એ વાપરવામાં આવતો. 8 નંબર છે ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ પોતે અહીંયા આવ્યા 1933માં અને 4 દિવસ એ પોતે રોકાયેલા. તો એમનો નિવાસ એ 8 નંબરની અંદર એ રહેતો. ત્યાર પછી 9 નંબર છે ત્યાં એક
હિંચકો હતો. સ્વામીશ્રી પોતે ઘણીવાર વાત કરે છે કે એમના આણંદના ઘરની અંદર પણ 3 હિંચકા હતા. અને જ્યારે યોગીજી મહારાજે ગોયા તળાવ આગળ વલાસણ જતી વખતે સ્વામીશ્રીની માફી માગી કે અમે જઈએ છીએ, ભૂલચૂક માફ કરજો. તે વખતે સ્વામી કહે છે કે એ પ્રસંગ બન્યો પછી ઘરના હિંચકા ઉપર હું 3 કલાક સુધી બેસીને મનન કરતો રહ્યો આ પ્રસંગ ઉપર. એટલે આણંદમાં પણ એમના ઘરમાં હિંચકો હતો, અહીંયા જબલપુરની અંદર પણ એમના ઘરની અંદર હિંચકો હતો. અને 9 નંબર જ્યાં લખ્યું છે ત્યાં આગળ એ હિંચકો રહેતો. એની સામે 10 નંબર જ્યાં આગળ દર્શાય છે ત્યાં મણિભાઈએ ઠાકોરજીની મૂર્તિ પધરાવેલી અને હિંચકા ઉપર બેઠા બેઠા અનિમેષ નયને માળા ફેરવતા ફેરવતા ઘણા સમય સુધી એ મણિકાકા પોતે મૂર્તિના દર્શન કર્યા કરતા. તો ત્યાં આગળ ઠાકોરજી રહેતા. દિવાળી આવે ત્યારે ત્યાં આગળ જે ઠાકોરજી એને 41 વાનગીઓનો અન્નકૂટ એ મણિભાઈ પોતે સ્વયં બનાવીને ધરાવતા. સાટા, જલેબી, મેસૂબ, મગસ આવા બધા મિષ્ટાન એ પોતે શાસ્ત્રીજી મહારાજ થકી બનાવતા શીખેલા. અને 40 વાનગીઓનો અન્નકૂટ એ ત્યાં આગળ ઠાકોરજી સમક્ષ ધરતા. અને ત્યારબાદ આસપાસના લગભગ 100 ઘરોમાં એ અન્નકૂટનો પ્રસાદ એ મણિભાઈ પોતે સ્વયં વેચવા માટે જતા. સવાર સાંજ એ ઠાકોરજીની આરતી ઉતારતા. એ આરતી પછી પણ કંઈક પ્રસાદ એ પોતે રાખે તો આડોશી પાડોશી જે આવ્યા હોય, એમના બાળકો આવ્યા હોય તો એમને પણ એ પ્રસાદ પોતે વહેંચતા. તે ઠાકોરજીનું સિંહાસન એ ત્યાં આગળ રાખવામાં આવતું. ત્યાર પછી 11 નંબર એ જે આપણને દેખાય છે ત્યાં સ્વામીશ્રી પોતે વિશ્રામ કરતા. એની બાજુમાં 12 નંબર દેખાય છે ત્યાં આગળ તેઓના ભાઈ ભાંડુ વગેરે સૂતા. 13 નંબર એ બહાર દેખાય છે આપણને. તો ત્યાં આગળ સ્વામીશ્રી પોતે આ રીતે ઘણીવાર ઉનાળા જેવો સમય હોય તો બહાર પણ ત્યાં આવીને સૂતા. ઘણીવાર ત્યાં આગળ આવીને પોતે વાંચન પણ કરતા. ઘરમાં બધા સૂઈ ગયા હોય તો ઘણીવાર સ્વામીશ્રી પોતે કહેતા કે ચંદ્રના અજવાળે અમે બગીચામાં બેસીને વાંચતા. ત્યાર પછી આગળ 14 નંબર જે આપણને જોવા મળે છે ત્યાં આગળ સાયકલ મૂકવામાં આવતી. ઓનિક્સ કંપની અને હર્ક્યુલિસ કંપનીની સાયકલ એમના ત્યાં હતી. મણિભાઈ પોતે પોતાના ધંધા માટે એમણે વસાવેલી, પણ બહુ પોતે એને વાપરતા નહીં. પોતે એવા મહેનતકશ માણસ હતા એટલે ચાલતા ચાલતા જ બધું કામ કરે, સામગ્રીઓ લાવવી કરવી વગેરે. પરંતુ આ રીતે એમના દીકરા દીકરીઓ એ પણ જે સાયકલનો ઉપયોગ કરતા, એ સાયકલનું પાર્કિંગ એ 14 નંબરની જગ્યા ઉપર રહેતું. જ્યાં 15 નંબર છે ત્યાં આગળ રાત્રે ઘોડો આવ્યો હતો એનો પ્રસંગ આપણે આગળ જોઈશું, પણ એ પ્રસંગ સ્વામીશ્રીનો ત્યાં આગળ બનેલો. 16 નંબર જે આપણને જોવા મળે છે ત્યાં આગળ મણિભાઈ આયુર્વેદિક દવાઓ બનાવતા, કારણ કે પોતે સારા વૈદ્ય હતા. અને સ્વામીશ્રી કહે છે કે અહીંયા જબલપુરમાં અમે રહેતા ત્યારે ઘરમાં બહારથી કોઈ ટીકડી કે દવા એ લાવવામાં આવતી જ નહીં. અને જે કંઈ પણ દવાની જરૂર પડે તો એ મણિકાકા પોતે સ્વયં એ આયુર્વેદિક દવા બનાવતા. બહુધા તો બધાની શારીરિક સંપત્તિ અને સ્વસ્થતા એટલી સારી હતી કારણ કે દવાઓ લેવાની જરૂર બહુ પડે જ નહીં, કારણ કે કોઈ બહારનું જમે નહીં. ઘરમાં જે શુદ્ધ સાત્વિક ભોજન બન્યું હોય એ જ બધું એ પોતે સૌ જમતા. તેમ છતાંય સંતાનોની સુખાકારી સારી રહે એના માટે ડાઈબા પોતાના બધા સંતાનોને અમુક સમયે નિયમિત અંતરે ગોળીઓ આપે. તો એ જે આયુર્વેદિક ઔષધિઓ એ મણિકાકા પોતે આ 16 નંબરનું જે સ્થાન છે ત્યાં બનાવતા. ત્યાં એક ચૂલા જેવું કરેલું અને આયુર્વેદની ઔષધિઓ તો લાકડા પાંદડામાંથી બને એટલે બધો કાર્યક્રમ ત્યાં આગળ ચાલતો. 2021ના વર્ષે સ્વામીશ્રી અટલાદરામાં હતા અને તે વખતે સ્વામીને એક પથ્થર બતાવવામાં આવ્યો. એ પથ્થર જોયો અને તરત મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આ હિંગળોક છે. સ્વામીશ્રી અળ અને ર બોલ્યા એટલે કે હિંગરોક છે. તો બધાને આશ્ચર્ય થયું, સ્વામી આ પથ્થરને આપ કેવી રીતે ઓળખી ગયા, હિંગળોક છે એવું? તો સ્વામી કે જબલપુરની અંદર પૂર્વાશ્રમના પિતાશ્રી
આ પથ્થરનો ઉપયોગ ઔષધિઓ બનાવવામાં કરતા, કારણ કે એમાં મર્ક્યુરી એટલે કે પારો આવે તો એ ઔષધિ બનાવવાની અંદર વપરાય. સંતે પૂછ્યું કે બાપા આપે એ વખતે આ પથ્થર જોયેલો, પછી ફરી વાર ક્યારે જોયો? કારણ કે આ પહેલી વાર જોઉં છું. પણ 60 વર્ષ પહેલાનું એમને આ રીતે જે જોયેલું એ બધું ઇદમ યાદ હતું. તો એ 16 નંબર જે સ્થાન દેખાય છે ત્યાં આગળ મણિકાકા પોતે આ બધા ઔષધો બનાવતા, અને 17 નંબરનું સ્થાન છે ત્યાં આગળ ડેરીનો વ્યવસાય એ મણિકાકા કરતા. એટલે માખણ વગેરે જે બને એને સાચવવા માટે ત્યાં આ રીતે ફ્રીજ રાખવામાં આવતું. તો આવી રીતે અહીંયા જબલપુરની અંદર જે અત્યારે આપણે મંદિર જોઈએ છીએ ત્યાં આગળ આવું ગરીબદાસ શેઠનું મકાન હતું, અને એમાં મણિભાઈએ પોતે આ વસવાટ ઠરાવેલો. આ મકાન આપણે જોઈએ છે એમ આડા 4 ભાગ, ઊભા 3 ભાગની અંદર વેચાયેલું છે. એમાં આજુબાજુના જે 2 ભાગ છે એના કરતાં વચલો ભાગ એ પ્રમાણની અંદર એ મોટો આપણને જોવા મળે છે. તો આવા ઘરની અંદર જે વરંડો છે, જે આ 10 નંબર આપણને ઠાકોરજી દેખાય છે એની આગળ જે વરંડો છે ત્યાં આગળ એ દુકાન હતી. સૌ પ્રથમ એમણે કરિયાણાનો વ્યવસાય અહીંયા શરૂ કરેલો, અને ત્યાર પછી એ વેપાર અટકાવી અને ડેરીના વ્યવસાય સાથે એ પોતે એમાં જોડાયેલા. એ સમય આખો આ જે નેપિયર ટાઉન અને સિવિલ લાઇન્સનો વિસ્તાર, એમાં અંગ્રેજ સૈન્યના સુરક્ષા કર્મીઓ, અંગ્રેજ સૈન્યના માણસો અને અંગ્રેજ અધિકારીઓ રહેતા. અને એ બધાએ જ ત્યાં જે કંઈ વૃક્ષો હતા એ કપાવી અને આખી એક કોલોની વસાહત ઊભી કરેલી, અને એને નામ એ સિવિલ લાઇન્સ આપવામાં આવેલું. એટલે મોટા ભાગે અંગ્રેજો, એંગ્લો ઇન્ડિયનોની વસ્તી ત્યાં વિશેષ હતી. એની સાથે ભારતના પણ જુદા જુદા પ્રાંત, પંજાબ, મદ્રાસ વગેરેમાંથી આવેલા મનુષ્યો પણ એ ત્યાં આગળ વસતા. અને મણિભાઈ પોતે આ વિસ્તારની અંદર રહી અને પોતાનો આ ડેરીનો વ્યવસાય એ ચલાવતા. એમને જે કંઈ સામગ્રીની જરૂર પડે તો એ મોટા ટોપલા ભરી માથે ઉપાડી અને એ પોતે લઈ આવતા. એમના જે ઘરની અંદર આગળ જતા ભાડવા તરીકે રહેલા હેરાલ્ડ હેમિલ્ટન એ પોતે ઘણીવાર કહેતા કે મણિભાઈને અમે સાયકલ ચલાવતા જોયા નથી. તેઓ રેલવે સ્ટેશન સુધી ચાલીને જ જતા અને ખૂબ મોટી ઉંમર સુધી કામ કરતા. તેવો મહેનતનો સ્વભાવ એ મણિકાકાના જીવનની અંદર હતો, અને જે કંઈ પણ કામકાજ હોય, સામગ્રીઓ ખરીદવી, વેચવી વગેરે, તે મોટે ભાગે ચાલીને જ એ પોતે જતા અને એ પ્રકારે પોતાનું કામ કરતા. આ જે આખું આપણે એમનું ઘરની ભૂગોળ સમજ્યા તો એની અંદર નિયમિત આરતી, પૂજા આ તે બધું કરતા. અને મહિને 3 થી 5 રૂપિયાનું ભાડું તે વખતે આ ગરીબદાસ શેઠે ઠરાવેલું. પરંતુ મણિભાઈનો સ્વભાવ એટલો સાલસ અને એટલા એ સજ્જન હતા કે ક્યારે પણ ગરીબદાસ શેઠ એ ભાડાની ઉઘરાણી કરવા માટે એ મણિભાઈ પાસે આવે નહીં. મણિભાઈ પોતે સામેથી જ જોકે સમય થયા ત્યારે ભાડું ચૂકવી દે, પરંતુ એ ગરીબદાસને વિશ્વાસ કે આ મણિભાઈ ક્યારેય પણ ભાડાની ચૂકવણીમાં કંઈ આગુ પાછું નહીં કરે. એટલું જ નહીં, મણિભાઈએ પોતાનું આ જે મકાન જેમાં પોતે ભાડે રહેતા હતા એ મકાનની અંદર સમય જતા મિસ્ટર રોય અને મિસ્ટર હેમિલ્ટનના પરિવારને પણ ભાડુઆત તરીકે રાખેલા. હવે પોતે જ ભાડુઆત હોય તો એ કોઈ બીજા ભાડુઆતને પાછા મકાનમાં રાખી ન શકે, પણ ગરીબદાસને એને સામે પણ એમણે કોઈ વાંધો ઉઠાવેલો નહીં. તો આવી પ્રકારે મણિભાઈ ઉપર દરેકને એવો વિશ્વાસ, દરેકને એવો પ્રેમ, અને એ જે કરે એ સૌને આ રીતે માન્ય ઠરે. તો આવી પ્રકારના એ મણિભાઈ અહીંયા પોતે પોતાનો ઉદ્યોગ, આ વ્યવસાય એ ડેરીનો ચલાવતા. અને આગળ આપણે જોયું તે પ્રમાણે જુદા જુદા તહેવારોની ઉજવણી એ પણ પોતાની શક્તિ ક્ષમતા અનુસાર એ પોતે કરતા. એમના સ્વભાવની વાતો, એમની સાથે રહેલા, એમને જોયેલા મનુષ્યો તરફથી જે આપણને સાંભળવા મળે છે એમાં કહે છે કે મણિભાઈનો સ્વભાવ એવો મિલનસાર હતો કે એક જ વારના મેળાપમાં
એ મુલાકાતીઓના મિત્ર બની જાય, એમની પાસે રહેવાનું સૌને મન થાય, એમની હાજરી સૌને ગમે. એટલે દૂર દૂર વસતા રહેવાસીઓ, જેમાં ખ્રિસ્તી હોય, પંજાબી હોય, મદ્રાસી હોય, એ પણ એમને મળવા માટે આવે. આ હેરાલ્ડ હેમિલ્ટન, જેણે મહંત સ્વામી મહારાજને બાળપણમાં જોયેલા, મણિભાઈને જોયેલા, એમણે પોતે એમના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મણિભાઈના ઘેર ઘણા બધા માણસો મળવા આવતા અને તેઓ સાચા ગુજરાતી હતા. મણિભાઈ ગુજરાતથી અહીંયા આવ્યા, પરંતુ એમની રહેવાની ઢબ છબ, એમના ઘરનું વાતાવરણ, એ બધું જ કેવું હતું? તો મણિભાઈનું લક્ષ્ય ભગવાન તરફ જ રહેતું. તેઓનો પરિવાર બહુ જ ધાર્મિક વૃત્તિવાળો હતો. તેઓ હિન્દુ રીત રિવાજનું ચુસ્ત અનુસરણ કરતા, ત્યાં સુધી કે મણિભાઈ પહેરણના બટન પણ ગળા સુધી બંધ કરતા. એમનો ફોટો જે આપણે શાસ્ત્રીજી મહારાજ સાથેનો જોયો, એમાં પણ આપણને દેખાય છે. તો આટલો મર્યાદી આ પરિવાર હતો. તેઓ ધોતી પહેરતા, માથે ટોપી મૂકતા, સારા સ્વચ્છ કપડાં પહેરતા. આજના જમાનામાં પણ મોભાદાર મનુષ્યોના પોશાક તરીકે કેમ્બ્રિજ બ્રાન્ડના કપડાં એ શ્રેષ્ઠ ગણાય છે. કેમ્બ્રિજ બ્રાન્ડ જે કાપડની આવે છે કપડાની, તો આજે પણ એ સ્ટેટસ કહેવાય કે આ કેમ્બ્રિજના કપડાં પહેરે છે. તો એ જમાનામાં મણિભાઈ પોતે કેમ્બ્રિજ બ્રાન્ડના કપડાં પહેરતા, એ પણ સુઘડ રીતે. લેશ લગર વગર પણ એમાં જોવા મળે નહીં. પહેરણ ઉપરનો કોટ અને પગમાં ડાર્ક બ્રાઉન ઘાટા કથ્થાઈ રંગના એ બૂટમાં પણ એટલી જ સુઘડતા. આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં જે ચોખ્ખાઈ, સુઘડતા, એ સ્વચ્છતા બધું આપણે જોઈએ છીએ, એમણે ખરેખર પિતાનો વારસો પૂરેપૂરો પચાવેલો આપણને દેખાય. તો મણિભાઈનો આખો જે પરિવાર હતો, એ પરિવારની અંદર આવી સ્વચ્છતા, પવિત્રતા, સુઘડપણું, મર્યાદા, આ બધું જ એ સમયની અંદર આપણને જોવા મળતું. પોતે ખૂબ જ દયાળુ હતા. હમણાં આપણે જે દ્રશ્યમાં કૂવો જોયો, તો એ કૂવાની આસપાસ એકવાર સ્વામીશ્રી એમના મિત્રો જોડે રમતા હતા અને ત્યાં અચાનક જ કોબરા એ પોતે આવી ચડ્યો. આ ઝેરી સાપ, એટલે જે બાળકો બધા હતા એમાંના કેટલાક તો એને યમ સદન પહોંચાડવા તૈયાર થયા કે આને પૂરો કરી નાખીએ. અને તે વખતે મણિભાઈ એમણે બાળકોને કહ્યું કે તમે એને મારશો નહીં, એને શાંતિથી નીકળી જવા દો. તો આવી પ્રકારની એક દયા ભાવના એમના જીવનની અંદર હંમેશા એ જોવા મળતી. ડાહીબા વિશે પણ સૌનો આ જ અનુભવ. ભારતીય નારીની ઓળખ સમાન એક સુશીલ સન્નારી તરીકેની છાપ અહીંયા જબલપુરની અંદર એમની હતી. અહીંયા જે ગુજરાતી મંડળ ચાલતું, એમાં એ પોતે નિયમિત એ જતા અને મણિભાઈ કરતા ઊંચાઈમાં સહેજ નીચા, પરંતુ ભક્તિ, ભજન, અન્ય ધાર્મિક પ્રવૃત્તિમાં એ પૂરેપૂરો સહકાર એ મણિભાઈને આપતા. આજુબાજુ બધા હિન્દી ભાષીઓ રહેતા. તો મણિભાઈ તો પોતે સારું ભણેલા, એટલે હિન્દીમાં વાર્તાલાપ કરી જાણે, પણ ડાહીબા પણ એમને આવડે એ પ્રકારે હિન્દીની અંદર એ પોતે બધો વાર્તાલાપ એમના પાડોશીઓ સાથે કરતા. તો આ રીતે આખો આ પરિવાર અહીંયા જબલપુરની અંદર આ રીતે રહેતો હતો. એ દરમિયાન 1931માં મણિભાઈ અને ડાહીબાની કુખે એક દીકરીનો જન્મ થયો. મૌધાની અંદર એ પુત્રીનો જન્મ થયો અને ત્યારબાદ એ સંતાન અહીંયા પણ આ રીતે ઉછેર માટે એને લઈ આવ્યા. અને એ કાળક્રમે ત્યાર પછી 1933ના વર્ષે અહીંયા મણિભાઈ પોતે રહેતા હતા. ત્યારે 13મી સપ્ટેમ્બર 1933નો દિવસ અને વિક્રમ સંવત 1989 ભાદરવા વદ નોમ અને બુધવારના દિવસે આ જબલપુરમાં હમણાં જે આપણે ઘર જોયું, એમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ પોતે અવતાર ધારણ કર્યો અને પૃથ્વી ઉપર એમણે પોતે અહીંયા પોતાનું પ્રગટપણું કર્યું. ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ગુજરાત બહાર જો કોઈએ અવતાર ધારણ કર્યો હોય તો એ મહંત સ્વામી મહારાજ. એમણે પોતે અહીંયા જબલપુરને પોતાના પ્રાગટ્યનું એ નિમિત્ત બનાવ્યું. અત્યારે તેમના જન્મની વાત સાંભળીને પણ આપણને આનંદ થઈ ગયો, પણ એ વખતે એમની કોઈ અક્ષરબ્રહ્મ તરીકેની ઓળખ કોઈની પાસે નહોતી. એટલે એક સામાન્ય પુત્રનો જન્મ થયો છે,
અને એ પુત્ર જન્મના પ્રસંગે જે રીતે આનંદ ઘરની અંદર પ્રવર્તે એ રીતનો આનંદ એ મણિભાઈના ઘરની અંદર એ વ્યાપી ગયો. તે વખતે જન્મ સમયે સ્વામીશ્રીનું વજન 4.5 કિલો હતું અને એ 4.5 કિલોના એ નવજાત શિશુ એ પોતે આ મણિભાઈના ઘરની અંદર હવે ઉછરવા લાગ્યા. ગુણાતીત ગુરુઓના જીવનમાં આપણે જોઈએ છીએ કે એમને ચમત્કારના ચમકારા વેરવાનું બહુ પસંદ નથી હોતું. પ્રમુખ સ્વામી મહારાજનો બાલ્યકાળ પણ આપણે જોઈએ તો એ 18 વર્ષ સુધી ચાણસદમાં રહ્યા તો ચમત્કારિક પ્રસંગો એ જાણે આમ બન્યા હોય એવી કોઈ તવારીખ એમના જીવનમાં જોવા મળતી નથી. છાના રહેવું, છુપાયેલા રહેવું, છતરાયા ન થવું એ ગુણાતીત ગુરુઓનો એક આગવો ગુણ જાણે હોય છે. તો અહીંયા સ્વામીશ્રી પોતે પ્રગટ થયા, પરંતુ એક નાનકડા શિશુની જેમ અન્ય લોકો આ પ્રકારે આ રીતે બાળકો મોટા થાય એ રીતે જે સ્વામીશ્રી પોતે આ કુટુંબની અંદર રહેતા. પરંતુ જ્યારે એમની ઉંમર 6 મહિનાની થઈ ત્યારે એક સુંદર સુયોગ એમને બ્રહ્મ સ્વરૂપ સંતના આશીર્વાદનો પ્રાપ્ત થયો. 1933ના આ રીતે વર્ષની અંદર સ્વામીશ્રીએ પોતે જન્મ ધારણ કર્યો. એને 6 મહિના વીત્યા બાદ શાસ્ત્રીજી મહારાજ એ પોતે જબલપુરની અંદર અહીંયા મણિભાઈના આમંત્રણથી પધાર્યા. પહેલી વારની આ પધરામણી એમની નહોતી. એ પૂર્વે શાસ્ત્રીજી મહારાજ 1925માં અહીંયા જબલપુરમાં પધારેલા. તે વખતે આણંદના જ પુરુષોત્તમ જોરાભાઈ, હમણાં આપણે જે વંશાવલી જોઈ તો એની અંદર જોરાભાઈના દીકરા નારણભાઈ અને એમના દીકરા મણિભાઈ ને એમના દીકરા સ્વામીશ્રી, એમ આપણે જોયું તે જોરાભાઈના બીજા એક દીકરા હતા પુરુષોત્તમભાઈ. તે પુરુષોત્તમભાઈ જોરાભાઈ એ પોતે અહીંયા જબલપુરની અંદર વ્યવસાય માટે પધારેલા. તે વખતે એ પણ ડેરીનો વ્યવસાય કરતા, ક્રીમનો વ્યવસાય કરતા અને વારંવાર શાસ્ત્રીજી મહારાજને કાગળ લખે કે તમે અહીંયા જબલપુર આવો, જબલપુર આવો. 5 કાગળ આવા શાસ્ત્રીજી મહારાજ ઉપર આવ્યા એટલે એમણે મોતીભાઈ ભગવાનદાસને કહ્યું કે આ પુરુષોત્તમ બહુ મંડ્યો છે, તો ચાલો આપણે હવે જબલપુરનો કાર્યક્રમ ગોઠવીએ. અને શાસ્ત્રીજી મહારાજ એ મોતીભાઈ ભગવાનદાસ, મોતીભાઈ નાથાભાઈ, બીજા 2-4 હરિભક્તો અને સંતોમાં યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી, ઘનશ્યામ સ્વામી, પછી અક્ષર પુરુષોત્તમદાસ સ્વામી, શ્રીજી સ્વરૂપદાસ સ્વામી, આ 5 સંતોને લઈ અને 1925ના વૈશાખ મહિનામાં એટલે કે મે મહિનાની અંદર તેઓ અહીંયા પધારેલા. અને પુરુષોત્તમભાઈ જોરાભાઈએ ખૂબ જ ઉમળકાભેર શાસ્ત્રીજી મહારાજ, સંતો ભક્તોના સંઘનું સ્વાગત કર્યું. અને તે વખતે શાસ્ત્રીજી મહારાજની સાથે શ્રીજી સ્વરૂપદાસ સ્વામી હતા. એમણે સત્સંગી જીવનના 2 અધ્યાય ઉપર કથા કરી. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણનો પૃથ્વી ઉપર પધારવાનો હેતુ, એકાંતિક ધર્મનું પ્રવર્તન, એની ઉપર કથા લાભ આપ્યો. એને અનુરૂપ નિર્ગુણદાસ સ્વામી એમણે પોતે હે હરિ હરિ પ્રભુ કરુણા કરી એ કીર્તન ગાયું. તો આ રીતે બધી કથા વાર્તા થઈ. પછી અહીંયાથી નજીકમાં ધનસુરા ગામ છે, તો ત્યાં આગળ આ પુરુષોત્તમભાઈએ એક સુંદર બંગલો, જેની આગળ સરસ બગીચો વગેરે હતું, એ ભાડે રાખેલો. અને શાસ્ત્રીજી મહારાજ અને સંતોને નૌકામાં બેસાડી અને ધનસુરા લઈ ગયા. અને ત્યાં પણ વૈશાખ સુદ પૂનમની ચાંદનીમાં શાસ્ત્રીજી મહારાજે ઘરની બહાર સુંદર મંડપ બાંધેલો, ત્યાં કથા વાર્તા કરી. અને કથા વાર્તાની અંદર મધ્યનું 62મું વચનામૃત, એના આધારે દાસત્વ ભક્તિ એ શ્રેષ્ઠ છે એની ઉપર એમણે વાતો કરી. ત્યારબાદ પ્રથમના 14મા વચનામૃતમાં દાસના લક્ષણ શું, તો પોતાના પાસે જે પદાર્થ હોય એ કેમ કરીને હું ભગવાનને આપું એવી અને મનમાં ભાવના રહ્યા કરે. તો એ આધારે શાસ્ત્રીજી મહારાજે પોતાના પ્રસંગો કયા કે એકવાર મારી પાસે સુંદર માળા હતી, પણ વિજ્ઞાનદાસ સ્વામીએ કહ્યું કે આ માળા આપણે ભગતજી મહારાજને આપી દઈએ. તો એ માળા એ મેં પછી આ રીતે ભગતજી મહારાજને આપી દીધી. દાસ હોય એ જે કંઈ સારું પદાર્થ હોય પોતાના ઈષ્ટને આપીને રાજી થાય. બીજી વાત શાસ્ત્રીજી મહારાજે કરેલી કે મેં 1 આંગળની શિક્ષાપત્રી લખી હતી
એક આંગળ એટલે નાનકડી શિક્ષાપત્રી જાતે લખેલી, એ પણ વિજ્ઞાનદાસ સ્વામીએ કહ્યું કે આપણે ભગતજી મહારાજને આપી દઈએ. તો એ પણ મેં એમના વચને ભગતજી મહારાજને આપી દીધી. એ ભેટથી ભગતજી મહારાજ એટલા રાજી થયેલા કે બોલેલા કે આવી સુંદર ભેટ તમે મને આપી છે તેને હું માદળિયામાં રાખીશ. માદળિયું એટલે ગળામાં પહેરવાનું માદળિયું નહીં, પણ નાની ડબ્બીની અંદર એને હું રાખીશ. તો આવો ભગતજી મહારાજે રાજીપો બતાવેલો. આ બધા પ્રસંગો અહીંયા જબલપુરમાં ધનસુરામાં શાસ્ત્રીજી મહારાજે કહેલા. ત્રીજી વાત એમણે કરેલી કે એકવાર વસોના જીવાભાઈ નામના હરિભક્ત હતા, એમનો દીકરો સોજિત્રા પરણાવેલો. એણે સુંદર પાક બનાવ્યો શિયાળાની અંદર, અને એવો સુંદર પાક અડધો મણ એ અમને ભેટમાં આપી ગયો. તો વિજ્ઞાનદાસ સ્વામી કે આવો સુંદર પાક એ આપણે ન ખવાય, આપણે ભગતજી મહારાજને આપીએ. તો સારંગપુરના એક ગોપાળ જીવન કરીને સાધુ હતા, એના દ્વારા અમે એ પાક એ ભગતજી મહારાજને મોકલાવીને રાજી કરેલા. તો આવી પોતાની દાસત્વ ભક્તિ કેવી હતી એની શાસ્ત્રીજી મહારાજે જૂની જૂની વાતો એ અહીંયા કરેલી. અને પછી શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે એવા દાસત્વ ભક્તિવાળા આજે આ જ્ઞાનજી સ્વામી એટલે કે યોગીજી મહારાજ છે, આ નિર્ગુણદાસ સ્વામી છે, આ અક્ષર પુરુષોત્તમ દાસ સ્વામી છે, આ ઘનશ્યામ સ્વામી છે, સુરતના હરજી ભગત છે. સુરતના હરજી ભગત એ વખતે તો ધામમાં જતા રહેલા. બોચાસણનું જે મંદિર છે એ આખું મંદિરનું કામ એ હરજી ભગતે કરેલું. અને શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે આ બોચાસણના મંદિરના કાંગરા, તોરણ, કમાનોમાં હરજી ભગત એના પ્રાણ રેડી દીધા છે. અને ફતેહસિંહ ગાયકવાડ એ જ્યારે બોચાસણનું મંદિર જોયું ત્યારે પોતે બોલેલા કે આ હરજી ભગતની કારીગરી હોવી જોઈએ. હું યુરોપ, અમેરિકા ઘણા દેશોમાં ફર્યો છું, દેશમાં પણ મેં ઘણા મંદિરો જોયા છે, પણ આ મંદિરના પથ્થરો જીવંત હોય એવું મને લાગે છે. હરજી ભગતનું આ કામ હોવું જોઈએ. એવા કુશળ કડિયા હતા. અને લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરાનો, એ લક્ષ્મી વિલાસ પેલેસના કામ માટે પણ ગાયકવાડ સરકારે એ હરજી ભગતને રોકેલા. પણ શાસ્ત્રીજી મહારાજ વિશે એમને એટલો બધો લગાવ કે પોતે બધાને કહેતા કે આ શાસ્ત્રીજી મહારાજ એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે, એને બધાએ ઓળખી લેવા. અને છેલ્લે બોચાસણના મંદિરમાં જ એમણે પોતાનો દેહ છોડેલો. મૂર્તિમાન શાસ્ત્રીજી મહારાજ એ વખતે એમની સામે પ્રત્યક્ષપણે હાજર હતા. તેવા બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત થાળ ધરે ત્યારે મહારાજ સ્વયં જમવા પધારે, એવા લોકોને દર્શન થાય. મંગળા, શણગાર, રાજભોગ, શયન, આ બધી જુદી જુદી આરતી બોલે. અત્યારે તો આપણે એક જ આરતી દરેક વખતે બોલીએ છીએ, પણ પરમહંસોએ મંગળાની જુદી આરતી, શણગારની જુદી આરતી એવું બધું બનાવ્યું છે. તો એવા હરજી ભગતને અહીંયા શાસ્ત્રીજી મહારાજે યાદ કરેલા. તો પહેલી વાર આ રીતે 1925માં આવ્યા, 5 દિવસ રોકાયેલા અને ખૂબ જ લાભ આપેલો. અને બીજી વખત આ 1934માં શાસ્ત્રીજી મહારાજ પધાર્યા. એનું નિમિત્ત એક જ હતું કે આ રીતે મણિભાઈના ઘેર જે દીકરો જન્મ્યો છે એને આશીર્વાદ આપવા. અને એ શાસ્ત્રીજી મહારાજ પોતે છપૈયાથી પાછા વળતા અહીંયા જબલપુર પધાર્યા. તે વખતે આપણે હમણાં ઘરમાં જેમ જોયું તેમ 8 નંબરનું સ્થાન હતું, ત્યાં શાસ્ત્રીજી મહારાજનો ઉતારો રાખેલો. મણિભાઈએ આડોશી પાડોશીઓને આમંત્રણ આપેલું કે મારા ગુરુ આવે છે, તમે કથા વાર્તા દર્શનનો લાભ લેવા આવજો. જેને જેટલી શ્રદ્ધા, જેના જેટલા સંસ્કાર એ પ્રમાણે લોકો ભેગા થાય, શાસ્ત્રીજી મહારાજ કથાનો લાભ આપે. બાકીનો આખો દિવસ મણિભાઈ પોતે એમની સેવા, કથા વાર્તા એનો લાભ લીધા કરે. એમાં એ વખતે શાસ્ત્રીજી મહારાજની સાથે સંપ્રદાયમાં જે મોટા સ્વામી તરીકે ઓળખાય છે એ આશાભાઈ પટેલ પણ ભેગા હતા. અને એ પોતે સ્વામીની ઉંમર 6 મહિનાની હતી ત્યારે એમને ઉંચકીને એ શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ આવ્યા. અને શાસ્ત્રીજી મહારાજના ખોળામાં એ સ્વામીશ્રીને મૂકવામાં આવ્યા અને કહ્યું કે સ્વામી, આ મણિભાઈના દીકરા છે, આપ એમને આશીર્વાદ આપો અને વર્તમાન ધરાવી કંઠી ધારણ કરાવો. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ એ પોતે આ રીતે સ્વામીશ્રીને આશીર્વાદ આપતા બોલેલા કે મણિભાઈ, તમારો આ પુત્ર મોટો થઈને સંત બનશે અને સંપ્રદાયની મહાન સેવા કરશે. તો આજે એ શાસ્ત્રીજી મહારાજની
આર્ષ વાણી આપણે બધા જ એ અનુભવી રહ્યા છીએ. પણ એ 6 મહિનાના એ શિશુને શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા અને એમની રાશિ મિથુન રાશિ હતી. એટલે ક, છ ને ગ આ 3 ઉપરથી નામ પાડવાનું આવે. તે વખતે શાસ્ત્રીજી મહારાજે એમનું નામ કેશવ પાડ્યું અને એ કેશવ નામાભિધાન શાસ્ત્રીજી મહારાજે કરેલું. પણ બધા એમને લાડથી વિનુ વિનુ કહીને બોલાવતા. એટલે પછી સ્કૂલના માસ્ટરમાં પણ વિનુ નામ ચડ્યું, લોક જીભે પણ વિનુ નામ જ રમતું રહ્યું. પણ શાસ્ત્રીજી મહારાજે પોતે આવું પ્રાસાદિક નામ એ કેશવ એમનું પાડેલું. તો આવી પ્રકારે એ સ્વામીશ્રીએ પોતે આ જબલપુરની અંદર જન્મ ધારણ કર્યો અને શાસ્ત્રીજી મહારાજ એમને આશીર્વાદ આપી અને અહીંયાથી વિદાય થયા. શાસ્ત્રીજી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે એમને લેવા માટે પણ સ્વામીશ્રી જે ઘરમાં રહેતા એના મકાન માલિક ગરીબદાસ એની ઘોડાગાડી ઉપયોગમાં લેવાયેલી. શાસ્ત્રીજી મહારાજ અહીંયા 4 દિવસ રોકાઈને પરત પાછા નીકળ્યા ત્યારે એમને રેલવે સ્ટેશન સુધી મૂકવા માટે પણ એ ગરીબદાસ શેઠની ઘોડાગાડીનો ઉપયોગ થયેલો. અને શાસ્ત્રીજી મહારાજની વિદાય બાદ એ ગરીબદાસ 4 દિવસમાં જ પોતે ધામમાં પધાર્યા. જાણે ગરીબદાસનું કામ કાઢવા પણ શાસ્ત્રીજી મહારાજ અહીંયા પધાર્યા હોય એવી એ ઘટના બની રહી. તો આવી પ્રકારે આ બાળ વિનુને, બાળ કેશવને આશીર્વાદ આપી શાસ્ત્રીજી મહારાજ પોતે વિદાય થયા. પરંતુ સ્વામીશ્રીના સ્વરૂપ અને સ્વભાવ બાળપણથી જ એવા હતા કે સૌને એમનું હરદમ આકર્ષણ રહ્યા કરે અને દરેકને એમને રમાડવાનું મન થાય. મણિભાઈ થઈ 4-5 ઘર દૂર જ એક યુરોપિયન મહિલા પોતે રહેતા. એ અપરિણિત હતા અને એમનું નામ વિસી ક્લે. તો આ અંગ્રેજ મહિલા એ પોતે સ્વામીશ્રીને રમાડતા થાકે નહીં. આઈ લાઈક યુ એમ એ પોતે બોલ્યા કરે. તું મને ગમે છે, તું મને ગમે છે, હું તને ચાહું છું. તો આવી રીતે પોતે સ્વામીને તેડીને ફર્યા કરે. એમને આકર્ષણ શેનું હતું? તો કે બીજા બધા બાળકો એના મા બાપથી છૂટા પડે એટલે રોકકળ કરવા માંડે. પરંતુ આ બાળક કંઈક જુદો છે અને એ બાળક બિલકુલ રડતો નથી. અને આ રીતે એ પોતે બધાની સાથે હળી ભળી જાય છે. તો એને લીધે સ્વામીશ્રી પોતે યુરોપિયન મહિલા એ વિસિકલેને ખૂબ જ પ્રિય થઈ પડેલા અને એ બાળકને પોતે રમાડતા થાકે નહીં. સ્વામીશ્રીના પૂર્વાશ્રમના એક ફોઈ હતા, એમનું નામ હતું કાશીબા. એમને ડભૌ ગામની અંદર વેરીભાઈની સાથે પરણાવેલા. એ કાશીબાના એક દીકરા હતા જયંત. પરંતુ એ જ્યારે અહીંયા આવે ત્યારે પણ એ પોતે પોતાના દીકરાને જેટલો ન રમાડે એટલો એ પોતે સ્વામીશ્રીને રમાડે. એટલું આકર્ષણ એને સ્વામી માટે રહે. બાકી કોઈ પણ માતા હોય તો એને તો પોતાનો પુત્ર સૌથી પ્રિય હોય. પરંતુ સ્વામીશ્રીનું સ્વરૂપ સ્વભાવ એવા હતા કે એમના ફોઈ પણ પોતાના દીકરાને પડતો મૂકી અને એ સ્વામીને રમાડે. અને એકવાર તો પોતાની સાથે છેક મુંબઈ સુધી એ સ્વામીને પોતે લઈ ગયેલા. તો આવી રીતે સંબંધી હોય કે પાડોશી હોય, આજુબાજુ રહેનારા બધાને એ સ્વામીશ્રી એ પોતે ખૂબ જ એમના સ્વરૂપ સ્વભાવથી એ પોતે પ્રિય થઈ પડેલા. અત્યારે પણ આપણને જોવા મળે છે કે એમના જીવનની અંદર જે કોઈ એમના યોગમાં આવે છે દરેકને સ્વામીશ્રી વિશે સહેજે આકર્ષણ થઈ જાય. જે કંઈ સ્વામીશ્રીના જીવનમાં અત્યારે આપણે ગુણો જોઈએ છે એ કોઈ કેળવેલા નથી, એ કોઈ મેળવેલા નથી, પરંતુ પહેલેથી જ એ આપણને જોવા મળે છે. સંસ્કૃતના સુભાષિતની અંદર લખ્યું છે કે સૂર્ય ઉગતો હોય, બાલસ્યાપી રવે પાદાહ પતંતી ઉપરી ભૂભૃતામ. ભૂભૃત એટલે પર્વત, ભૂ એટલે જમીન, અને એ જમીન જેને ધારણ કરે છે એ પર્વત. તો સૂર્ય ઉગતો જ હોય, બાલસ્યાપી રવે પાદાહ, ઉગતા સૂર્યના પગ એટલે કે એના કિરણો મોટા મોટા પર્વતોના માથા ઉપર પડતા હોય છે. તે પહેલેથી જ એવો તેજસ્વી હોય છે, પહેલેથી જે ઊંચે હોય છે. એ મધ્યાને આવે ત્યારે તેજસ્વી બને એવું નથી હોતું. એમ મહાન પુરુષો એ પોતે બાળપણથી જ મહાન હોય છે. એમની મહાનતા એવી જન્મસિદ્ધ છે. તો સ્વામીશ્રી પોતે નાના હતા
અને અહીંયા એમની 6, 8, એકાદ 2 વર્ષની ઉંમર હતી ત્યારે પણ એ સૌના દુલારા થઈ પડેલા, પ્યારા થઈ પડેલા. તો આજે પણ એમને જોતા અનેકને આ પ્રકારનું આકર્ષણ સહેજે થઈ જતું હોય છે. તારીખ 26 એપ્રિલ 2018ના દિવસે સ્વામીશ્રી દિલ્હીમાં હતા અને એ વખતે એક અગ્રણી શીખ બંધુ રાજેન્દ્રસિંહ ચઢ્ઢા એ એમના દર્શન કરવા માટે આવ્યા. એકાદ 2 વાર એ પોતે પ્રમુખ સ્વામી મહારાજને પણ મળેલા અને મહંત સ્વામી મહારાજને પણ એમના ધર્મગુરુ સાથે આવ્યા ત્યારે ભેગા થયેલા. પણ એમણે જ્યારે આ 2018માં જાણ્યું કે મહંત સ્વામી મહારાજ અહીંયા દિલ્હી પધાર્યા છે, તે પોતે સ્વામીના દર્શન માટે દોડી આવ્યા અને રાજેન્દ્રસિંહ ચઢ્ઢાએ સ્વામીને જ વાત કરી કે स्वामीजी आज मेरे लिए 3 महत्वपूर्ण कार्य थे, लेकिन जब मैंने सुना कि आप यहाँ दिल्ली में है तो मैं तीनों कार्य को एक और रखकर आपके दर्शन के लिए यहाँ दौड़कर आया हूँ. आप में ऐसी क्या कशिश है, आप में ऐसा क्या आकर्षण है કે મારી પાસે કામનો પથારો હતો, હું કંઈ નવરો નહોતો, પરંતુ ખબર પડી કે આપ અહીંયા છો અને હું દોડતા દોડતા અહીંયા આવી ગયો. આપમાં એવું શું આકર્ષણ છે, શું જાદુ છે, ક્યાં કશિશ હે? તો આવી રીતે એમણે પોતે વાત કરેલી. તો સ્વામીશ્રી પોતે એવું સ્વરૂપ, એવો સ્વભાવ એ પ્રથમથી જ ધરાવતા આજે પણ છે કે દરેકને એમની પાસે દોડી જવું ગમે, એમનું આકર્ષણ એમને થાય. તારીખ 6 ફેબ્રુઆરી 2018ના દિવસ 2008માં સ્વામીશ્રી દક્ષિણ ભારતના પ્રવાસે નીકળેલા અને એમાં તેઓ અરસીકેરે નામનું એક નગર, ત્યાંથી હરિયુર નામના બીજા સેન્ટર તરફ જતા હતા અને રસ્તાની અંદર એક જગ્યાએ બાયો બ્રેક માટે ગાડી ઊભી રાખવામાં આવી અને સ્વામીશ્રી પોતે મોટરમાંથી નીચે ઉતર્યા. હવે ત્યાંથી એક ગાડાવાળો એ પોતાનું બળદગાડું લઈને પસાર થતો હતો અને મહંત સ્વામી મહારાજને એણે જોયા અને ગાડું ઊભું રાખી અને સીધો રસ્તા ઉપર ધૂળમાં એ સ્વામીને દંડવત કરવા માંડ્યો. કોઈ પરિચય નહીં, પહેલી વાર સંતો એને જોતા હતા, એ પણ સ્વામીને જોતો હતો અને સીધો એ ધૂળમાં દંડવત કરવા માંડ્યો. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે આ કોણ છે વ્યક્તિ. ઊભો થઈને પછી સ્વામી પાસે આવ્યો, એ પગે લાગ્યો, સ્વામી એને આશીર્વાદ આપ્યા. સ્વામીએ કહ્યું આનો ફોટો પાડી લો, એ મુમુક્ષુ છે, પૂર્વનો મુમુક્ષુ છે, એનો ફોટો પાડો. એટલે મેહુલભાઈ કરીને ગાડી ચાલક હતા, એની પાસે સ્વામી એનો ફોટો પડાયો. પણ આપણને ખ્યાલ આવે કે સ્વામી તો આ રીતે ગાડીમાંથી ઉતર્યા અને ગાડાવાળો તો એની રીતે જતો હતો, પણ જેવા સ્વામીને જોયા અને સીધો સ્વામી પાસે ખેંચાયો. દંડવત કરવા સુધીનો પૂજ્યભાવ, આદરભાવ એને થઈ ગયો. તો જેમ ચમકપાણની પાસે એ લોઢું ખેંચાય એવી રીતે સ્વામીશ્રી પોતે એવો સુંદર સ્વભાવ, એવું સ્વરૂપ ધરાવે છે કે સૌને એમની પાસે આકર્ષણ થાય. તારીખ 2 મે 2018ના રોજ મહંત સ્વામી મહારાજ સિકંદરાબાદ પધારેલા અને ત્યાં ઘણા મહાનુભાવો એમના દર્શન, આશીર્વાદ લેવા માટે આવતા. એમાં જી કૃષ્ણમૂર્તિ નામના એક મહાનુભાવ સ્વામીશ્રી પાસે પોતે આવ્યા. એ ઇન્કમ ટેક્સની ટ્રિબ્યુનલના પ્રેસિડેન્ટ તરીકે પણ રહી ચૂકેલા અને બીજી ઘણી બધી નામાંકિત કંપનીઓમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર પણ એ પોતે સેવા આપતા. મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે પોતે આવ્યા અને સ્વામીને પહેલાં તો એમણે પ્રમુખ સ્વામી મહારાજને મળેલા, એની સ્મૃતિ વાગોળતા કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ગ્રેટ મેન, યુ આર ઓલ્સો સેમ. કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ મહાન વિભૂતિ હતી, તમે પણ એવા છો. પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ ગોડ ઓન ધીસ અર્થ. પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર હાલતા ચાલતા ભગવાન હતા. આવો સ્વામી બાપાનો મહિમા એમણે કહ્યો અને પછી મહંત સ્વામી મહારાજને ઉદ્દેશીને એમણે વાત કરી કે ધેર ઇઝ સો મચ તેજ એન્ડ જ્ઞાન ઇન યોર આઈઝ. તમારી આંખોમાં ભરપૂર તેજ અને જ્ઞાન એ જોવા મળે છે. સાથે જે સંતો તેમને કહ્યું કે સ્વામીજી ઇઝ અ રિયલ સેન્ટ. આ મહંત સ્વામી મહારાજ સાચા સંત છે. અને પછી એમણે કરબદ્ધ હાથ જોડી અને મહંત સ્વામી મહારાજને કહ્યું કે આપકા પૃથ્વી પર હોના સૌભાગ્ય है, आई एम प्योरिफाइड, मैं परिशुद्ध हो गया
આપકો ધન્યવાદ હૈ. તો આવી પ્રકારની એક લાગણી હવે આપણે જોઈએ છે કે સ્વામીશ્રી તો બહુધા આવી મુલાકાતો દરમિયાન બહુ જ ઓછું બોલે. કદાચ ઘણી વાર તો મુલાકાત એમને મૌનમાં જ પૂરી થઈ જાય, પણ તેમ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ વિશે એમને જે સદભાવ થયો એવો જ સદભાવ મહંત સ્વામી મહારાજ વિશે એમની આંખો જોઈને અનુભૂતિ કે તેજ અને જ્ઞાનથી ભરપૂર આંખો છે. અને આવા સંત અહીંયા પૃથ્વી ઉપર હોય એ આપણું સૃષ્ટિનું અને સૃષ્ટિવાસીઓનું સૌભાગ્ય છે. તો જે કોઈ પણ આ રીતે સ્વામીના દર્શન કરે છે એમને એવું આકર્ષણ થાય છે. એ પ્રકૃતિ એ સ્વામીના જીવનમાં પ્રથમથી જ જોવા મળતી. તારીખ 20 માર્ચ 2018ના દિવસે સ્વામીશ્રી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં બિરાજમાન હતા અને ત્યાંના એક જાણીતા વકીલ એલન ચેમ્પ્સમેન એ તેઓના દર્શન મુલાકાત માટે આવ્યા. એ પણ સ્વામીશ્રીની આંખો જોઈ અને એકદમ પ્રભાવિત થઈ ગયા અને એમણે વાત કરી. આજુબાજુ જે સંતો હરિભક્ત એમને લઈને આવ્યા હતા બેઠા હતા, એમને કહ્યું કે હી હેઝ ગોટ વેરી હોલી આઈઝ, કે સ્વામીજી પાસે બહુ જ પવિત્ર આંખો છે. આંખો જોઈને ખબર પડી જાય કે આ પવિત્ર સંત છે અને એ હું મારા હૃદયની અંદર અનુભવી શકું છું. તો જે કોઈ પણ આજે સ્વામીશ્રીને મળે છે એ બધાને સ્વામીશ્રીનું આવું આકર્ષણ એ થયા કરે છે. તારીખ 7 નવેમ્બર 2019ના રોજ મહંત સ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા અને એ વખતે જાણીતા ક્રિકેટર શિખર ધવન તેમના દર્શન કરવા આવ્યા. એ રાજકોટમાં એક મેચ રમવા માટે આવેલા. એમને ખબર પડી કે મહંત સ્વામી મહારાજ અહીંયા છે અને આપણા અક્ષરધામના એક સ્વયંસેવક એમણે વાત કરી કે તમે દર્શન માટે આવો. એ પોતે આવ્યા, સ્વામીશ્રી સાથે 5 મિનિટ મુલાકાત કરી, પરંતુ મુલાકાતના અંતે એ શિખર ધવને વાત કરી कि स्वामी जी की स्माइल बहुत ही दिव्य लगती है, लगता है कि देखते ही रहे. उनको मिलने से बहुत ही पॉजिटिव एनर्जी मुझे मिली. स्वामी जी के चेहरे पर खुदाई नूर है. तो स्वामी श्री नो चेहरो जोई અને લાગે કે ભગવાનની આભા આ સંતના ચહેરા ઉપર વિલસી રહી છે અને એમની સ્માઇલ કે એમનું સ્મિત એ પણ એવું દિવ્ય છે. ત્યાં સીતારામ મરડી હતા, હિમાચલ પ્રદેશના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. એણે તો સ્વામીના દર્શન કરીને કહ્યું કે આપકી મુસ્કુરાહટ ઠાकुरજી કી મુસ્કુરાહટ હૈ. સ્વામી આપનું સ્મિત એ ભગવાનનું સ્મિત છે. તો જે કંઈ આકર્ષણ આજે પણ લોકોને એ સ્વામીશ્રીના વિશે થયા કરે છે તો પહેલેથી જ એમનું વ્યક્તિત્વ આ પ્રકારનું. હવે આપણે જોઈએ છીએ કે કોઈ ઘરેણા સ્વામીના શરીર ઉપર નથી, કોઈ આવી રીતે આટાટોપ નથી હોતો, પરંતુ જેમ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં લખ્યું કિમિવહી મધુરાણામ મંડનમ નાકૃતિ નામ, જે સ્વભાવથી જ મધુર છે એને આભૂષણોની શું જરૂર પડે. જે પોતાનો સ્વભાવ જ એવો સુંદર મધુર ધરાવે છે એના શરીર પર કોઈ આભૂષણ ના હોય તો પણ લોકો એમના તરફ સ્વાભાવિક ખેંચાય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે જોયું છે કે એમના શરીર ઉપર કોઈ અલંકાર નહીં, કોઈ આભૂષણ નહીં, તેમ છતાં પણ સ્વામીશ્રીના વિશે લોકોને એવું અદમ્ય આકર્ષણ થતું. પ્રમુખ સ્વામી મહારાજે 1984માં તારીખ 13મી ઓગસ્ટના રોજ હ્યુસ્ટનમાં હતા અને એ વખતે ત્યાંના એક જાણીતા લેન્ડલોર્ડ એલન બાર્નિસ એમના દર્શન કરવા આવ્યા. કે આપણે મંદિર બાંધવું હતું, એના માટે જમીન જોઈતી હતી. તો હરિભક્તો એમને લઈ આવ્યા કારણ કે એમની જમીન બધાને અનુકૂળ આવેલી. પણ એ એલન બાર્નિસે મંત્રણાઓ સ્વામી જોડે કરતા કરતા જોયું અને છેલ્લે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા પર જે હાસ્ય છે એવું હાસ્ય હજી સુધી મેં દુનિયામાં કોઈના ચહેરા ઉપર જોયું નથી. તો આ સ્વામીશ્રીની દિવ્યતા એ લોકોને અનુભવાતી. તારીખ 22 એપ્રિલ 1984ના દિવસે પ્રેસ્ટનની અંદર પ્રમુખ સ્વામી મહારાજે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. તે વખતે લેન્કેશાયર રેડિયોના એક સંવાદદાતા રોનાલ્ડ ક્લાર્ક એ ત્યાં આગળ બધું કવરેજ કરવા આવ્યા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજને જોયા અને લોકો હજારો વ્યક્તિઓ જે એમની સામે એકી ટશે જોતા હતા, એણે કહ્યું કે અમારા રેડિયો પરથી ક્યારેય પણ ગુજરાતી ભાષામાં કોઈ કાર્યક્રમ રજૂ થતો નથી, પણ મારો બોસ મને કાઢી મૂકશે
તો પણ હું આ પ્રમુખ સ્વામી મહારાજના ગુજરાતી આશીર્વાદ લેન્કેશાયર રેડિયો પર પ્રસારિત કરીશ. એનું કારણ શું? તો કે પ્રમુખ સ્વામી મહારાજમાં મને શુદ્ધતા, દિવ્યતા અને સત્ય દેખાય છે. આપણને અનુભવાય છે આ સંતને જોઈને કે આમને બધા માટે પ્રેમ છે અને એમની અપરિમિત શક્તિઓ છે. અને પછી એમણે વાત કરી કે આટલા બધા માણસો એક જ વ્યક્તિ તરફ એકી ટશે જોઈ રહ્યા હોય એવું દ્રશ્ય મેં મારી જિંદગીમાં કોઈ દિવસ જોયું નથી. પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર અલૌકિક વ્યક્તિત્વ છે. તો આપણને જે આ ગુણાતીત ગુરુઓ મળ્યા છે એમના શરીર ઉપર ભલે કોઈ અલંકાર આભૂષણ ન હોય, પણ એમનો સ્વભાવ, એમના સ્વરૂપની અંદર જ એવી દિવ્યતા, મધુરતા છે કે જે કોઈ પણ એમના દર્શન કરે, એમના સંપર્કમાં આવે, પ્રથમ દ્રષ્ટિએ એ પ્રેમ પાંગર્યા વિના ન રહે. લવ એટ ફર્સ્ટ સાઇટ જે આપણે કહીએ છીએ, તો અહીંયા જબલપુરની અંદર સ્વામીશ્રી તો હજી એકાદ વર્ષના બાળક હતા, પણ આવા એમના આડોશી પાડોશી સૌને એમના વિશે આવો પ્રેમ જાગતો, આવું આકર્ષણ થતું, એમને રમાડવાનું મન થતું. ભલે કંઈ બોલતા નહોતા છતાં પણ આ આકર્ષણ. ઘણીવાર વક્તૃત્વ કળાથી લોકો આકર્ષે, પણ 2 વર્ષનો બાળક, 1 વર્ષનો બાળક, એ કયું એની પાસે આકર્ષવાનું સત્વ હોય, પરંતુ સ્વભાવની સુંદરતા, મધુરતા, એની સાથે જ સ્વામીશ્રી આ જબલપુરની અંદર પ્રગટેલા અને એ દિવ્યતા આજ દિન પર્યંત આપણને જોવા મળે છે. તો આવું કેશવનું શૈશવ, એમની બાલ્યાવસ્થા, એમનો જન્મ, એમની કુંડળી, આ પૂર્વ ભૂમિકા બધી જ રીતે જોતા સ્વામીશ્રી એક અલૌકિક વિભૂતિ આ પૃથ્વી ઉપર આ જબલપુરની અંદર પ્રગટી એ આપણને અનુભવાય છે. સિદ્ધના આ શૈશવના, કેશવના આ શૈશવના વિશેષ પ્રસંગો આવતીકાલે આપણે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.